આ છોકરો હજી નો આવ્યો. આવી ગયો દીકરા. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ હા, ઘડિયાળમાં તો જો કેટલા વાગે ગયા. કેમ મોડું થઈ ગયું આજે? હા, થોડો કામમાં હતો તો લેટ થઈ ગયો. શું મોડું થઈ ગયું? પણ ફોન નથી થતો. અને આ શું સાંજ પડે પેપર લઈને આવ્યો? મારા સવારે પેપર વાંચે. બોલ. અરે મમ્મી, એવું નથી. આ પેપરના લીધે જ તો મોડું થયું. પેપરના લીધે મોડું થયું? તો આ પેપર તમને ખબર છે 30,000નું પેપર છે. જાને હવે આ તારી મમ્મીને બનાવવા બેઠો છે. આ માર્કેટમાં 5-5 રૂપિયાના પેપર મળે છે. તમે માનતા નથી? ના, ખરેખર આ પેપર 30,000નું છે. 30,000નું પેપર ન હોય ને રોનક. તું તારી મમ્મીને ગાંડી સમજે છે. આ કેટલા છે? તો પછી એમ કે ને કે પેપરમાં પેમેન્ટ લઈને આવ્યો છો એમ. હા મમ્મી, એમાં એવું છે ને કે ચોર લોકો છે ને આજકાલ બહુ હોશિયાર થઈ ગયા છે. તો આપણે એના કરતાં હોશિયાર થવું પડે. એટલે મેં એટીએમમાંથી પૈસા કાઢ્યા ને એક પેપરમાં મૂકી દીધા. એટલે લોકોને શું લાગે કે પેપર છે હાથમાં. જો આપણે બેગ લઈને જઈએ ને તો કોઈને શંકા જાય. બેગમાં કાંઈ ન હોય ને તો પણ ચોરને એમ લાગે કે આ બેગમાં કંઈક તો હશે, તો ખોટી ખોટી બેગ જાય. પેપર કોઈ નથી છીનવવાનું આપણા હાથમાંથી. હું પેપરમાં પૈસા લઈને આવ્યો. વાહ રોનક, હા બુદ્ધિ તો ભગવાને તને જ આપી છે. હા, મને તો બધી બુદ્ધિ આપી દીધી, પણ થોડીક બુદ્ધિ જો મારા ભાઈને પણ આપી હોત ને તો સારું હતું. સાચી વાત છે. તું એક દીકરો જવાબદાર છો ઘરમાં, પણ આદિ ક્યારે જવાબદારી નિભાવશે ને એ ખબર નથી પડતી. દીકરા કાંઈક એના પર ધ્યાન આપ ને. જવાબદારી ન નિભાવે તો કઈ વાંધો નહીં. જવાબદારી નિભાવવા હું તૈયાર છું. એ ખાલી ગેરજવાબદાર ન બને ને તો પણ ચાલશે. ઘણું છે આપણા માટે. કારણ કે એની મેટરો સોલ્વ કરતા કરતા છે ને મને નાકે દમ આવી જાય છે. પણ એક કામ કરને, એના માટે કોઈ નાની મોટી નોકરી ગોતી દે ને, ત્યાં તો એનું મગજ લગાવશે. હા, મગજ નહીં, હાથ લગાવે છે. આની પેલા જોબ પર લગાવ્યો હતો, શેઠને મારીને આવ્યો હતો, યાદ છે? મારી આબરૂ જાય છે બધે. એ તો છે, પણ આ છોકરાને કેવી રીતે સુધારવો ને એ ખબર નથી પડતી. મને એમ હતું કે ભગવાને દેવ જેવા 2 દીકરા આપ્યા છે. મારે આખી જિંદગી કાંઈ ચિંતા નથી. ગળપણની લાકડી બનીને બંને દીકરાઓ ઊભા રહેશે. પણ શું ખબર હતી કે આદિ આવો નીકળશે. મમ્મી, તમને કદાચ ખબર હોય કે નહીં ખ્યાલ નથી, મને સોસાયટીમાંથી ને જાણવા મળ્યું છે કે હવે આદિ છે ને દારૂ પીતો પણ થઈ ગયો છે. શું વાત કરે છે આ? દારૂ? પેલા તો લડાઈ ઝઘડા કરતો હતો, નાના મોટા સટ્ટા કરતો, એ બધું સમજમાં આવતું હતું. હવે તો દારૂના રવાડે ચડ્યા છે ભાઈ. એટલે ખબર નહીં ક્યાં જઈને અટકશે આ બધું હવે. હે ભગવાન, આ છોકરાએ તો હદ પાર કરી છે. 7 દિન સુધી એવું હતું કે ચોરી કરે છે, લૂંટફાટ કરે છે, કે નાના મોટા સટ્ટા પટ્ટા રમે છે, પણ હવે દારૂની લત કેવી રીતે લાગી ગઈ? તને ખબર છે ને કે દારૂની લત માણસો જીવન બરબાદ કરી નાખે છે. ખબર છે. તમે એક કામ કરો, આ પૈસા છે ને સાચવીને મૂકી દો. હું 2 દિવસ પછી તમારી પાસેથી માંગીશ. આમાંથી ઘર ખર્ચના કાઢી લેજો અને બાકીના પૈસા મારે વ્યાજ અને થોડી મુદ્દલ ભરી દઉં ને. આપણે આ ઘર માટે જે વ્યાજે લીધા છે ને પેલા કાકા પાસેથી, એમાંથી થોડુંક ચૂકવી દઈએ. પણ દીકરા, તે ચૂકવી દીધા હોત તો આજે ને આજે તે સાચવીને મૂકી દે ને. કદાચ મારા મેં કંઈ ફોન કર્યો હતો પણ કાકા નથી હાજર. સારું, ત્યારે હું પૈસા સાચવીને મૂકી દઈશ. પણ સાચવીને એટલે વધારે સાચવીને મૂકજો. આદિની નજરમાં આવ્યા ને તો પૈસા નહીં રહે. એ વાત ફાઇનલ છે. ગમે તે કરીને બહાનું કરીને પૈસા લઈ જશે. સારું દીકરા, સાચવીને મૂકીશ. અને આદિના નજરમાં નહીં આવે ને એમ મૂકીશ. બસ. સારું. શું જમવાનું શું બનાવ્યું છે? દીકરા, ક્યારનું બનાવીને રાખ્યું છે તારું ભાવતું ભોજન. એટલે સેવ ટમેટા બનાવ્યા હશે ને? હા, મગની ખીચડી અને બાજરીના રોટલા. મને પરોઠા ખાવા હતા મમ્મી. બાજરીના રોટલા સેવ ટમેટા સાથે મને નથી ભાવતા. સારું, હવે રોટલા નથી ભાવતા ને તો ફટાફટ મારા દીકરા માટે પરોઠા બનાવી દઉં છું. બસ. તો વાંધો નહીં. મને સેવ ટમેટા અને પરોઠા બહુ મજા આવે છે. હવે એની સાથે છાશ જોશે કે દૂધ? પછી એમાંય ડખા તારા. તમે કહેશો તે ચાલશે. કંઈ સારું પણ. સારું બેટા, સાચવીને. સાચવીને મૂકીશ. હવે હું 30,000માંથી 5 રૂપિયાનું પેપર વાંચી લઉં. હા, વાંચી લે. હા મમ્મી અને ભાઈ મારાથી બહુ પૈસા છુપાવે છે. અને અહીંયા તો એવું તાળું માર્યું છે ને
કે લાખો રૂપિયામાં મૂકેલા છે, પણ હું પણ તમારો દીકરો છું. આ સવારમાં જ મેં જોયું હતું કે ભાઈ તમને રૂપિયા આપ્યા છે, એટલે તમે આ તાળું ખોલ્યું નથી, એટલે રૂપિયા તમે ગમે ત્યાં સંતાડ્યા થશે. હા, ગમે ત્યાંથી રૂપિયા તો હું ગોતીને જ રહીશ. હા, પૈસા તમે મૂક્યા તો એટલામાં જ હશે ને, બીજે તો ક્યાં મૂકવાના? મારાથી તમે રૂપિયા કંઈ સંતાડી નહીં શકો. હા, વાત કરે છે. આદિ શું છે? શું કરે છે રૂમમાં? હા, નનકુડું એવું પર્સ જોતો હતો, બહુ સરસ છે મમ્મી. તમે નવું લીધું? કેમ આ પૂછવાનો પ્રશ્ન શું છે તારો? ના ના, ખાલી એમ જ પૂછતો હતો. અને આ તાળું ખોલો ને, ચાવી મારે જોતી હતી. ચાવી ખોવાઈ ગઈ છે. ચાવી છે જ નહીં. મેં સંતાડીને મૂકી છે, પણ એ તને નહીં કહું કે ક્યાં છે. કેમ? હા, તાળું શું કામ મારો છો અને મને શું કામ નહીં કહો? ડરો છો મારાથી? જુઓ, મારી પાસે એક રૂપિયો પણ નથી અને પૈસાની જરૂર છે મારે. થોડા રૂપિયા આપો ને. ક્યાં સંતાડ્યા છે? કેમ? રૂપિયા શું કામ છે? કામ ધંધો કરે ને રૂપિયા જોતા હોય તો. વાપરવા જોતા છે. એટલે જ કહું છું ને. કામ ધંધો ભાઈ કરે છે ને, તો પછી મને રૂપિયા આપી દો ને. ભાઈ કામ ધંધો કરે છે ને, એનો મતલબ એવો નથી કે તું ઉડાવે. તારી પણ ફરજમાં આવે છે કે મોટો ભાઈ કામ કરે છે ને, તો તારે પણ કામ કરવું. અને એ કામ ધંધે લગાડે છે તો ત્યાં પણ ચોરી કરીને આવે છે. તને કઈ શરમ જેવું છે કે નહીં આદિ? શરમ હોત તો પછી ઘરમાં જ તે પૈસા આવી રીતે ગોતતો ના હોત ને મમ્મી. અને આ બધું લેક્ચરબાજી તમે વર્ષો પહેલા પણ કરતા હતા ને આજે પણ કરો છો ને. હું હતો એનો એ. હું ઘરે બદલાવાનો નથી, એટલે તમે મને બદલાવાની કોશિશ ના કરો મમ્મા. હા, પ્રેમથી કહી દો ને, પૈસા ક્યાં મૂક્યા છે? કહ્યું ને કે નથી પૈસા એમ. હા, ગુસ્સો નહીં, શાંતિથી કહું છું. પ્રેમથી પૈસા આપો ને. નથી પૈસા. જો મને ગુસ્સો આવશે તો તમને ખબર છે ને કે હું શું કરીશ. એના કરતાં સારું છે કે તમે મને પ્રેમથી કહી દો કે પૈસા ક્યાં મૂક્યા છે. કેમ? ગુસ્સો આવશે તું મને મારી નાખીશ. એનાથી વિશેષ તો કંઈ કરીશ નહીં ને. ના ના ના, તમને મારી થોડું શકું? હા, માં છો તું મારી, તારા પર હાથ પણ ના ઉપાડી શકું. અને તને કોઈ કંઈ કહી જાય ને એ મારાથી બિલકુલ સહન ના થાય, સમજી લેજે તું. કેમ? કોઈ કહી જાય તો તને સહન નથી થતું, પણ પોતાની જાતમાં તું જો. પોતાની જાતને નિરખ કે તું તારી માને કેવા શબ્દ ને કેવા વેણ બોલે છે, તો પણ તું સહન કરી લે છે. પ્રેમ કરું છું મમ્મી. અને પ્રેમ કહેવાય? જો તમારો એકનો એક મતલબ કે નાનકડો એવો દીકરો છું તો પછી તમે એના માટે આટલું ના કરી શકો. મોટો ભાઈ આટલું ધ્યાન રાખે છે, ઘરને સંભાળે છે, બધી જવાબદારી બરાબર નિભાવે છે. અને રહ્યો હું તો હું એ પૈસાને વાપરું છું, તેમાં થઈ શું ગયું છે? આદિ, હજી કહું છું દીકરા, હા જે તારા ભાઈબંધો સાથે બેસીને જે તે ટેવો પાડી છે ને, ટેવો તો ન કહેવાય, કુટેવો કહેવાય. એ બધી સુધરી જા, અને એ બધી ભૂલી જા. મોજ મસ્તી કહેવાય મમ્મી. જો જુગાર રમવો, સાથે ડ્રિંક કરવું, આ બધી આજની ફેશન છે. અને અમે લોકો હાલતા ચાલતા બહાર ફરવા જઈએ છીએ અને બધા જ એ બધા પૈસાવાળા છે. અને આપણે કંઈ ઓછા પૈસાવાળા છીએ કે એની સામે હું ગરીબ થઈને ફરું? એનો મતલબ એવો તો નથી ને કે પૈસાવાળા હોય તો પૈસાને ઉડાવવાના. લક્ષ્મી સાચવીને રાખવા માટે હોય છે, કે નહીં કે ઉડાડવા. સલાહ નહીં આપો, પૈસા આપવા પડશે મને. જ્યાં સુધી પૈસા નહીં આપો ત્યાં સુધી હું અહીંયાથી જવાનો નથી. આ તાળું તોડી નાખીશ, બધો સામાન રણ વિખંડ કરી નાખીશ. એના કરતાં સારું છે કે હું પ્રેમથી તમને કહું છું કે પૈસા આપી દો. તને પૈસા એટલા માટે જ જોઈએ છે કે તને દારૂ પીવા, મોજ શોખ કરવા, આ ભાઈબંધોની સાથે એના ખર્ચા ઉપાડવાના. કેમ? ભાઈબંધો પાસે પૈસા નથી કે એ લોકો પોતાના ખર્ચા નથી ઉપાડી શકતા? અરે તમે સમજતા હાદી, પૈસા લાવ. હાદી કહ્યું ને પૈસા લાવ એમ. કયા પૈસા? કોના પૈસા? તમે અહીંયા સંતાડતા હતા? મને તો એમ કે હું બેડના ગાદીને ઊંચી કરીને ફગવી દઉં, ગુસ્સો બતાવું તમને અને તમે ડરી જાવ. પણ હાદી કહ્યું ને પૈસા લાવ એમ. હા, સારું કામ થઈ આ ગયું. તારા ભાઈને વ્યાજના અને પૈસા આપવાના છે હાદી. હાદી, ખર્ચા માટે પૈસા આપ્યા તો દીકરા આપી દે ને. હા જુઓ, તમે મતલબમાં મને નહોતી ખબર કે અહીંયા સંતાડ્યા છે. મને વિચાર આવ્યો હતો કે તમે કઈ બીજી જગ્યાએ સંતાડ્યા છે. હા, એસીને પણ નીચે ફેંકવાનો હતો. કદાચ મેં કીધું એસી પાસે કઈ સંતાડી દીધા હોય તો. હા, પણ બરાબર થયું. ભગવાનની ખુશી છે આમાં. અને ભગવાનની મરજી સામે કોઈનું નથી ચાલતું. ભગવાનની મરજી હતી કે મને રૂપિયા મળે એટલે મળ્યા રૂપિયા.
અને જુઓ એ પણ ઓછા નહીં, આદિ પણ તારા આટલાથી મારું છે ને હા અઠવાડિયું નીકળી જશે. પણ બેટા છે ને ઉછીના પાછીના કરે વ્યાજના બધા પૈસા આપવાના છે કરિયાણામાં જો દૂધના દૂધ કરિયાણું બધું છે ને રૂપિયા છે તમારી પાસે, ખોટી ચિંતા નહીં કરો, ઉપાધિ નહીં કરો. હા આ ભાઈ પાસે બીજા બધા રૂપિયા ઘણા બધા હશે, માગી લેવાના. તકલીફમાં કઈ એટલા બધા નથી, થોડી તકલીફ પડે, હવે શું થઈ ગયું એમાં. હા થેન્ક યુ સો મચ કે તમે મને ગુસ્સો અપાવ્યો અને ગુસ્સામાં મારું કામ થઈ ગયું. ચાલો આપણે જઈએ. હા તમારે આવું છે મારી સાથે? આવું છે? તને કહું છું હજી કે તું રૂપિયા આપી દે ને. ખોટી વાત નહીં કરો, હું જાઉં છું. બાય. આવો. જય શ્રી કૃષ્ણ. તમારો સંસ્કારી દીકરો તમને કહી રહ્યો છે, આશીર્વાદ આપો. આદિ પૈસા લઈ લઈને હવે બહુ થયું, કંઈક બીજું વિચારવું પડશે મારે. આદિને કહું તો પૈસા તો આપી દે છે, પાછા માગવા તો પડે છે ને. કંઈક મોટો હાથ મારવો પડશે. હાય. હાય. હા, મારી વધારે રાહ નથી જોવી પડી ને. એકચ્યુઅલી શું હતું કે એક ક્લાયન્ટ આવી ગયો હતો ને એની પાસેથી મારે ઉઘરાણી કરવાની હતી, એટલે બરાબરના પૈસા લઈને આવ્યો છું. અને આ તારા માટે ચાલશે ને? એટલા પછી આપણા બંને માટે બીજા કોઈને આપવાના છે? ના ના બિલકુલ નહીં. આ મારે થોડા મતલબમાં તીનપત્તી પણ રમવું પડશે ને. આદિ હા આ પૈસા તું જ રાખ. કેમ, શું થયું? તને હું શું લાગુ છું? તું મારી ગર્લફ્રેન્ડ છો, ગર્લફ્રેન્ડ જીવ છો છું ને, મારો. પણ ભિખારી નથી. આટલા પૈસા આપીને મારે ઇન્સલ્ટ ના કર. આલે. અરે ગાંડી, આ તને વાપરવા માટે ખુશીથી આપું છું. આ કોઈ તને દાનપૂન માટે નથી આપતો. અને તને હું એવી થોડી સમજી શકું કેવી વાત કરે છે. હા આવું નહીં વિચાર. અને સાંભળ મારી વાત, હા ખેલેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા. સરસ, પણ તોય આ પૈસા તું રાખ. કારણ કે હું જે પ્રોબ્લેમમાં છું ને એમાં એટલા પૈસા કંઈ નહીં થાય. તું કયા પ્રોબ્લેમમાં છે તે મને કહ્યું નહીં. બોલ શું પ્રોબ્લેમ છે? હા આમ પ્રોબ્લેમ તારો દૂર કરી દઉં. બોલ. હા પ્રોબ્લેમ દૂર થાય એમ નથી. કેમ? પ્રોબ્લેમ જ એવી છે. અરે યાર તું જરાય ચિંતા ન કર, હું તારી સાથે છું ને. હંમેશા તારો સાથ આપ્યો છે ને. તારા માટે હંમેશા ઘરમાં મેં કેટલી વાર પૈસા લીધા હશે, ચોરી કરી હશે, બધું જ કર્યું હશે, પણ મેં કોઈ દિવસ તારો સાથ નથી છોડ્યો. હા. સીધી વાત છે ને. પણ આ પ્રોબ્લેમ કહીશ ને હા તો તું મારા મૂકીને જતો રહીશ, મારો સાથ મૂકી દઈશ. જો કોઈ ખોટી વાત ન કરતી કે તને મારા કરતાં પણ સારો છોકરો મળી ગયો છે, બાકી અહીંયા ને અહીંયા મર્ડર કરી નાખીશ તારું. એવી વાત નથી આદિ. બોલ ને શું વાત છે, જે હોય તે કે, બસ ગુસ્સો નહીં કરું છે. આઈ એમ પ્રેગ્નેન્ટ. વોટ? તું બાપ બનવાનો છે. પણ ક્યારે અચાનક? હા કેવી રીતે? ધામિની કીધું તું ને, મને ખબર હતી તને મારી વાત ઉપર વિશ્વાસ નહીં આવે. અને હવે તું કહીશ કે મારે આ કોઈની કાંઈ જરૂર નથી, મારે આ બાળક નથી જોતું, મારે તું નથી જોઈતી, હું તારો સાથ નહીં આપું. જો તું ચિંતા નહીં કર, હું છું ને, હું સાથ આપીશ તારો. કઈ રીતે? હા પૈસાથી? ના ના માની શકું છું કે હવે પૈસા કોઈ મહત્વ નથી ધરાવતા, પણ કંઈ વિચારવું પડશે ને. શું વિચારે છે? વિચારી લીધું. શું? લગ્ન કરી લઈએ આપણે. ચાલ. લગ્ન? જો એમાં લગ્ન કરવાની શું જરૂર છે? લગ્ન કરવાથી શું થશે? લગ્ન કરવાથી તું મારા ઘરે આવી જઈશ, આપણે ગમે તેને સમાજમાં આ તે બધાને ખબર પડે તો પણ ઉપાધિ નહીં રહે, અને તું બિંદાસ રહી શકીશ, હું રહી શકીશ, અને હું તારે સાથ આપીશ હા તો જિંદગીભર. સાથે જ રહેવું છે ને, એમાં લગ્ન ક્યાં આવ્યા વચ્ચે? જો એવું કોણે કહ્યું કે બાળક હોય તો લગ્ન કરવા પડે, લગ્ન કર્યા હોય તો જ બાળક થાય, કે પછી સાથે રહેવા માટે લગ્ન કરવા જરૂરી છે? હું એમનામ પણ તારા ઘરે રહી શકું ને? કેમ ના રહી શકું? અત્યારે બધા રહે જ છે ને આ લિવ ઇન રિલેશનશિપમાં.
અને આપણને એવું લાગશે કે હવે આપણે લગ્ન કરવાને લાયક થઈ ગયા છીએ, એકબીજાને સમજીએ છીએ, બધું બરાબર છે. તું સમજ, હા મારા ઘરે મમ્મી છે, ભાઈ છે, હવે એ થોડા સમજવાના છે કે તું આ કોને લઈને આવી ગયો, શું કામ લઈને આવ્યો છે. તું સમજવાની કોશિશ કર, એ લોકો આપણને ક્યારેય નહીં અપનાવે. સાથે કોને રહેવાનું છે? મારે. આપણે બંનેને? હા. તો પછી એ લોકો નક્કી કરવાવાળા કોણ? અરે લગ્ન કરીને સાથે રહેવું ને લગ્ન કર્યા વગર પણ સાથે રહેવું. દામિની સમજવાની કોશિશ કર, આ તો બહુ મોટી મુશ્કેલી કહેવાય. એટલે લગ્ન કરી લઈએ તો એ લોકો કાંઈ બોલી નહીં શકે, લગ્ન વગર એ ઘણું બધું બોલી શકશે, અને તું એ બધાને ઓળખતી નથી, તારી સાથે પણ ઝઘડો કરશે તો તું શું કરીશ? જો હું તારા બાળકની માં બનવાની છું, તારે મારી વાત માનવી જ પડશે. અને જ્યારે આપણને એવું લાગશે કે હવે લગ્ન કરી લેવા જોઈએ ત્યારે લગ્ન કરી લઈશું ને. અરે વિચાર તો કર, આવું કોઈએ નહીં કર્યું હોય. અરે આપણા બાળક થઈ જશે, પછી આપણે બંને લગ્ન કરીશું તો આપણા બાળક પણ આપણા લગ્નમાં આવી શકશે, નાચશે, આપણે બધા સાથે સાથે ડિસ્કો કરીશું. હા, શું આઈડિયા છે તારો, ખરેખર. હા, આપણું જ બાળક આપણા જ લગ્નમાં ધામધૂમથી નાચતું હશે. તો પછી આવું કોઈએ કર્યું છે? આપણે હિસ્ટ્રી બનાવીશું, હિસ્ટ્રી. હા, બધા મતલબમાં વખાણ કરશે કે વાહ, હા લગ્ન પછી પહેલા બાળક. આ આપણું સૂત્ર બની જશે, હરેક જગ્યાએ બેનર લાગશે કે પહેલા બાળક પછી લગ્ન. બ્રાન્ડ એમ્બેસેડર બની જઈશું આપણે. વાહ, તારા ઉચ્ચ વિચારથી હું પ્રસન્ન થયો, પણ તને હું આજે તો ઘરે જ નહીં જ લઈ જઈ શકું. એના માટે તું મને એક દિવસનો સમય આપ, હું તને કાલે ઘરે લઈ જઈશ. આપ્યો ને, આપ્યો એક દિવસનો સમય. પણ પછી તો હું ઘરે જ આવીશું. હા, સારું. અને તું તારી તબિયતનું ધ્યાન રાખજે, આ બાળકનું પણ ધ્યાન રાખજે. હા હા, ખાઈ પીને મજા કરજે, જલસો કરજે, એક દિવસ ફૂલ પેટ ભરીને જમજે ને આરામ કરજે. હા, હું કાલે તને. પણ હા, પૈસા તો મારા માટે આપ્યા હતા ને, બાળક માટે. લે, આટલા તો રહેવા દઉં ને. સારું, ચલ હું જાઉં છું. બાય, ટેક કેર. બાય, સી યુ. ટેક કેર. હા, ચિંતા નહીં કરતી, હું છું તારી સાથે. હા હા, બાય. બાય. ધ્યાન રાખજે. હા. આદિ, હા ભાઈ. પૈસા લાવ. કયા પૈસા? પૈસા? કયા પૈસા એટલે તને ખબર નથી હું કયા પૈસા માંગુ છું? એ તો વપરાઈ ગયા. વપરાઈ ગયા? હા જુઓ, 30,000 રૂપિયા વપરાઈ ગયા. હા. ક્યાં વાપર્યા? અરે મારી જવાબદારી વધી ગઈ છે હવે. તમે જેવી રીતે ઘર સંભાળો છો એમ હું પણ એક ઘર સંભાળી, મતલબમાં તમને ખબર પડી જશે. એક દિવસનો સમય આપો, એક દિવસમાં તમને. ક્યાં ઉડાડ્યા પૈસા? જુઓ, જુગાર રમ્યો ને, સટ્ટો કર્યો ને? હા એટલે એમાંથી આદિ, તને સેજ પણ શરમ નથી આવતી? હું આટલી મહેનત કરીને પૈસા ભેગા કરું છું, આપણું દેવું ચૂકવું છું, અને તું કામ ધંધો નથી કરતો ત્યાં સુધી સમજ પડે છે, પણ આ ઘરમાંથી તું મમ્મીના હાથમાંથી પૈસા લઈને જાય છે. મારા બધા મિત્રોને એમ છે કે હું રૂપિયાવાળો છું અને એ બધા રૂપિયાવાળા છે, એટલે એની સાથે મારે સરખામણીમાં રહેવું હોય ને તો મારે પણ રૂપિયા વાપરવા પડે, સીધી વાત છે. આ તો વાપરવા હોય તો કમાતા શીખો ને. હા, બીજાના પૈસા વાપરવાના ન હોય. હા જુઓ, માની લીધું કે તમારા પૈસા હું ઘણીવાર લઈ ગયો છું, બધા પાછા આપી દઈશ ને. હા, એકવાર ખાલી બાજી લાગવા દો. આવું તો તું દર બાજી લાગવા દો એટલે તું કમાઈને પાછા આપવાની વાત નથી કરતો, તું એમ કહે છે કે જુગાર રમીને પાછા આપીશ. જુઓ, આ એક પછી એક બધાની હાર જીત થતી હોય છે, અત્યારે મારો હારનો સમય છે. હા, જીતવાનું શરૂ થશે ને પછી તમે જુઓ, આ કોથળા ભરીને પૈસા લઈને આવીશ. આજ સુધી ક્યાંય જોયું છે આદિ કે જુગારમાં કોઈ જીત્યું હોય ને બંગલા બનાવ્યા હોય? છે કોઈ તારી નજરમાં, તારા સર્કલમાં હોય તો મને બતાવ, તો હું પણ તારી સાથે રમવા આવીશ. ભાઈ પ્લીઝ સમજવાની કોશિશ કરો. તું સમજવાની કોશિશ કર ભાઈ, મને તારી ચિંતા થાય છે એટલે કહું છું. આવી રીતે કેટલો સમય ચાલશે? અત્યારે તો હું એકલો છું ત્યાં સુધી ઠીક છે, કાલ સવારે માન કે મારા લગ્ન થઈ ગયા તો મારી વાઈફ આવ્યા પછી આ બધું નહીં ચાલે. પછી એને નહીં પસંદ આવે કે તું મારા રૂપિયા વાપરે, મમ્મી પાસે તું લઈ જાય છે, ઠીક છે, પછી તારા હાથમાં પૈસા નહીં આવે ત્યારે શું કરીશ? તમે લોકો દર વખતે મને પ્રેમથી સમજાવો છો અને હું સમજતો નથી, ખબર નહીં કેમ, પણ માનું છું કે છતાંય તે તમે મારા વહાલા ભાઈ છો અને મેં આ પૈસા અત્યારે તમને હું નહીં આપી શકું, એટલે પ્લીઝ હવે ઉઘરાણી નહીં કરતા. અને રહી વાત તો હું કોશિશ કરીશ. હવે કોશિશ નહીં, આ પૈસા જ્યાં પણ જેને પણ આપ્યા છે ને ત્યાંથી પાછા લઈને આવવા દી, કારણ કે આ પૈસા મારે કાલે ભરવા માટે જોઈએ છે.
જુઓ મેં એ પૈસા તો મતલબમાં નથી મારી પાસે. અરે આખા મહિનાના ઘર ખર્ચના પૈસા હતા આદિ. હવે હું શું કરું? જોઈએ તો તું કોઈ પાસેથી ઉધાર લઈને મને આપી દે, પણ મને પૈસા જોઈએ છે. હવે હું કોની પાસેથી પૈસા લાવું? મને વેચી દ્યો. બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. તું આવી વાતો શું કરે છે આદિ? કોઈ સેન્સ વાળી વાત કરને. મને વેચી દ્યો. આ બધા ડ્રામા છે ને તારા બંધ કર અને સીધી સેન્સિબલ કોઈ વાત હોય ને તો કર. સીધી વાત કરું તો ભાઈ તમને એક સમાચાર આપવાના છે. આપણા ઘરે કાલે એક મહેમાન આવવાના છે અને એ મહેમાનનું પણ આગતા સાગતા કરવી પડશે અને તમારે હવે વધારે કમાવવું પડશે. જો કે એક મિનિટ, આ બધું શું બોલે છે તું? પહેલી વાત તો મહેમાન કોણ છે અને બીજી વાત કે એમના માટે મારે કમાવાનું. એટલા તો કયા મોટા મહેમાન છે કે ક્યાંના મહારાજા છે કે એમને સાચવવા માટે મારે વધારે કમાવવું પડશે? કાલે ખબર પડી જશે. અત્યારે કહીશ તો એક તો તમને પૈસાનો ગુસ્સો છે, ઉપરથી ડબલ ગુસ્સો ભાવ નથી માગતો. એટલે મને ખરેખર બહુ જ ગુસ્સો આવે છે. તારા પર હાથ ઉપાડવાનું મન થાય છે, પણ હું મારી જાતને એક લાફો મારશો, બે લાફા મારશો એ સહન થઈ જશે, પણ રૂપિયા હું તમને નહીં આપી શકું. કેટલો નફ્ફટ થતો જાય છે તું આદિ. આ કેવું વર્તન કરે છે તું? તને કોઈ વસ્તુથી કઈ ફરક જ નથી પડતો. તને મમ્મીના આંસુ, મારી મજબૂરી, મારો ગુસ્સો, કોઈ વસ્તુથી તને ફરક નથી પડતો. પડે છે ને. બીજી વાર આવું નહીં થાય એવું કહેવા માંગુ છું, પણ જીભ નથી ઉપડતી. સાલી જીભ બહુ ખરાબ વસ્તુ છે. હા, મને ઘણો મારી આંખમાં જો પછતાવો છે, પણ જીભ પાસેથી જે શબ્દો આવે છે ને ફરી જાય છે. દેખાતું નથી તારી આંખમાં પછતાવા જેવું કંઈ. તું જે બોલે છે એ બધું જ ખોટું છે. તારી જીભ પણ ખોટી છે ને તારી આંખો પણ ખોટી જ છે. ભૂલ થઈ ગઈ મારાથી અને મારે આવું નહોતું કરવું જોઈતું. પણ હવે થઈ ગયું એ થઈ ગયું. હવે એને કોઈ બદલી ના શકે મોટા ભાઈ. અને સોરી. કાલે કોણ આવવાનું છે તો કે કાલે ખબર પડશે ને. આદિ, હું હજી વાત કરું છું, મારી વાત. આવ આવ. મોટા ભાઈ, જય શ્રી કૃષ્ણ. જેઠજી. હેલો જેઠજી, હાઉ આર યુ? જેઠજી? હેલો કહો. પેલા તો તું મને પગે લાગ્યો, હવે આ જેઠજી. તમારે લાગવું હોય તો લાગી શકો છો. નેવર માઇન્ડ. એને મતલબમાં એ ડાઉન ન થઈ શકે. જુઓ તમે કહેતા પ્રોબ્લેમ છે. હા, તમે જે કહેતા હતા ને કાલે કે કોણ આવવાનું છે, શું છે, કયા મહારાજા? મહારાજા તો નથી પણ મહારાણી છે, અને એ પણ મારી. કોણ છે આ? મને કઈ સમજ ન પડી ને. દામિની. એ દામિની છે અને હવે આપણા ઘરમાં આપણી સાથે રહેવાની છે. મતલબ કે લગ્ન કરી લીધા તે? કોર્ટ મેરેજ કરીને આવ્યા છો? અમે તમને પૂછ્યા વગર જેને લગ્ન નહીં કરીએ. અરે કોઈને ઘરમાં પૂછ્યા વગર લગ્ન કરાતા હશે એવું પગલું તો ક્યારે નહીં ભરીએ. દામિનીએ ના જ પાડી છે કે લગ્ન તો છે ને આપણે વડીલોને પૂછીને એમની સાક્ષીમાં એમની મરજીથી જ કરીશું. એટલે અમે ના પાડીએ તો? હા, ના પાડશું તો અમે આમનેમ રહીએ છીએ, એમ રહેવાના છીએ સાથે. એટલે આમને એમ રહીએ છીએ એટલે તારો કહેવાનો અર્થ શું થાય છે? અત્યાર સુધી અમે લોકો મતલબમાં બહાર મળતા હતા, પણ હવે એ ઘરે આવી ગઈ છે. હવે આપણા ઘરમાં જ રહેશે, આપણા ઘરમાંથી બહાર નહીં જાય. અને અમે લોકો જેમ હસબન્ડ વાઈફ રહે ને એવી રીતે જ રહીશું બંને. એટલે લિવ ઇન ની વાત કરે છે તું? અરે વાહ, સમજદાર છે ભાઈ. બહુ સ્માર્ટ છે. પહેલેથી. હા ભાઈ, એવું જ છે. હા જુઓ, મેં છે ને એમ પણ ઘણો વિચાર કર્યો હતો, કારણ કે તમારા માટે હજી મમ્મી વાત ચલાવે 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 અને ત્યારે કદાચ મળી જાય મળી જાય મળી જાય મળી જાય મળી જાય, પછી લગ્ન થાય 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 ત્યાં સુધીમાં તો અમે બંને શું થઈ જઈએ. એટલે મેં મારાથી રાહ ના જોવાની, અને એમ પણ એને લગ્ન માટે ઘરેથી તકલીફ થતી હતી તો મેં કીધું આવી જા. આવી ગઈ. આદિ જો છે ને, બધી વાતમાં મજાક સારી વસ્તુ નથી, બરાબર છે? એટલે મને ખબર છે તું મજાક નહીં જ કરતો હોય, તારી વાત પરથી મને ખ્યાલ આવી ગયો. પણ આ જીવન છે ને એ મજાક નથી. ને આ લિવ ઇન અને આ બધું શું છે? ને મોટો ભાઈ કુંવારો છે અને નાનો ભાઈ લિવ ઇનમાં. આપણા ઘરની આબરૂ શું રહેશે? લગ્ન કરીએ તો આબરૂ જાય ને, મોટા ભાઈ કુંવારા હોય ને નાના લગ્ન કરે તો ન સારું લાગે. એટલે તો લગ્ન નથી કરતા. સમજ્યા તમે? હા, તમારો હજી ફાયદો જ છે. હા, ગમે ત્યારે તમે કહી શકો કે છે ને એ લોકોએ લગ્ન નથી કર્યા, મારી રાહ જુએ છે. તમે લગ્ન માટે જલ્દી હા પાડી દો એટલે આ લોકો પણ લગ્ન કરી લેશે. અને લોકો પૂછશે તો આપણે શું જવાબ આપવાનું? કે લિવ ઇનમાં રહે છે એવું કહેવાનું? કહી દેવાનું ને, એમાં ક્યાં મોટી વાત છે. અચ્છા, ત્યારે આપણે આબરૂ નહીં જાય ને?
તમે લગ્ન કરો તો આબરૂ જાય, લગ્ન કર્યા વગર પતિ પત્નીની જેમ સાથે રહીએ તો આબરૂ ના જાય. ના જાય. ભાઈ મેં કોઈ દિવસ આપણા ઘરની આબરૂનો વિચાર કર્યો છે? હા પણ હું તો કરીશ ને. આ છોકરી આ ઘરમાં નહીં રહી શકે. અને જ્યાંથી લાવ્યો છે ત્યાં જ પાછી મૂકી આવવા દી. મસ્તી કરે છે. હું મસ્તી કરું છું? તને મારો ચહેરો જોઈને એવું લાગે છે કે હું મસ્તી કરું છું? આદિ, આ છોકરીને અત્યારે જ ઘરમાંથી કાઢે ને મૂકી આવ. મમ્મી ઘરમાં આવશે ને તો મહાભારત થઈ જશે. કંઈ નહીં થાય. તમને લોકોને તકલીફ હોય તો તમે લોકો તમારો રસ્તો કરી શકો છો. કેમ? શું કામ રસ્તો કરી શકો છો? એટલે આ ઘર તારે એકલાનું નથી, બરાબર છે? આ ઘર મારું પણ છે. એ જ પોઈન્ટની વાત છે ને કે આ ઘર તમારા બંનેનું છે. આ તો અમારા બંનેનું છે ને, તારું નથી. એટલે તારી આ ઘરમાં કોઈ જગ્યા નથી ને, વચ્ચે બોલતી નહીં. આદિનું જે છે એ બધું મારું છે. બસ. અને આદિ પણ હજી ભાગ પાડ્યા નથી ને. આદિનું બધું તારું ન મળી શકે ને તને. જુઓ ભાઈ, ભાગ પાડવા પણ નથી. આપણે ભાગ ઉપર શું કામ ભાગ જવું? પડશે જ નહીં, કારણ કે બધું મમ્મીના નામ પર છે. અને જો તારી આવી જ હરકતો રહી ને તો મને નથી લાગતું કે મમ્મી તને કોઈ પણ જાતનો ભાગ આપશે. તમે ગમે તે કરશો પણ એને ધક્કા મારીને બહાર તો નહીં કાઢી શકો ને. દામિની, તું આ ઘર છોડીને જતી રહે. નથી જવું? ના પાડે છે. હવે તમે જ વિચાર કરી લો કે એ જવા નથી માંગતી, એટલે હું તો એને ધક્કા નહીં મારી શકું. કાલ સવારે પોલીસ કેસ કર્યો હોય તો તકલીફમાં હું મુકાઈ જાઉં. તમે ટ્રાય કરો. તમારે એને ધક્કા મારીને બહાર કાઢવી છે? આદિ, હવે છે ને તું ફાયદો ઉઠાવી રહ્યો છે. અમે લોકો તને કંઈ નથી કહેતા અને તારી સાથે સારી રીતે વર્તન કરીએ છીએ ને એનો તું ગેરફાયદો ઉઠાવે છે. જુઓ ભાઈ, હવે જે થવાનું છે એ થઈ ગયું છે ને એ અહીંયા જ રહેશે. તમારે ખોટી મગજમારી કરવાની કોઈ જરૂર નથી. અને મારી વાત સાંભળી લ્યો કે તમને ખોટું લાગ્યું હોય તો સોરી, પણ હવે દામિની આ ઘરમાં જ રહેશે. એ આ ઘરમાં નહીં રહે. આ ઘરમાં જ રહેશે. આદિ, હું હજી કહું છું, મૂકી આવવાને. ઠીક છે, ફાઇન, હું જાઉં છું સીધી પોલીસ સ્ટેશન. અને ત્યાં જઈને તમારા ભાઈ ઉપર કેસ કરીશ કે તમારા ભાઈ મને કીધું હતું, મને પ્રોમિસ આપ્યો હતો કે મારી સાથે લગ્ન કરશે, પણ હવે મને સાથે રાખવાની ના પાડે છે. ઓકે બાય. દામિની એવું નહીં કરતી પ્લીઝ, હું ફસાઈ જઈશ. કોઈ ફસાઈ નહીં જાય. આવી બહુ છોકરીઓ જોઈ છે મેં. મારી પાસે ખાલી ધમકીઓ proof આપે છે. છે. હા તો થાય તે કરી લેજે. એમાં એકલા આબરૂ નહીં જાય. આબરૂ એની પણ જશે ને. અરે મારી મરજી છે અહીંયા રહેવી જોઈએ. અને તમે મેજર છે, એ કોઈ માઇનોર નથી કે તારી પર કેસ થઈ શકે. કોઈ જાતનો કેસ નહીં બને. આદિ તું અંદર ચાલ, ભાઈ નહીં સમજે. આદિ, આને આદિ, મમ્મી આવશે તો આ છોકરી આદિ તો હવે હદ વટાવતો જાય છે. મમ્મી આવશે તો શું થશે ખબર નહીં. કોફી જૂઠી છે, ચાલશે? એક મિનિટ. તું કોણ દીકરા? અને આમ અમારા રસોડામાં? હું દામિની. હા, દામિની. પણ ઓળખાણ ન આપી. તું અમારા ઘરમાં શું કરે છે? અમારું નહીં, આપણું. હવેથી આ ઘર પણ મારું છે. તારું છે, આપણું છે? મને કઈ સમજ નથી પડતી તારી વાતમાં. સમજાવ. હું તમારો આ દીકરો, એની ગર્લફ્રેન્ડ. દીકરો, ગર્લફ્રેન્ડ, રોનક? ખોટા ટ્રેક પર જઈ રહ્યા છો. પાછા આવો. બીજો દીકરો આદિ, એની ગર્લફ્રેન્ડ. આદિની ગર્લફ્રેન્ડ? તું શું વાત કરે છે આ બધી? મારા મગજમાં કાંઈ નથી આવતું. અને પણ એની ગર્લફ્રેન્ડ અને ઘરમાં આદિ આવી વાત તો કાંઈ નથી કરી અમને. સાસુ મોમ, હવેથી હું અહીંયા જ રહેવાની છું. સાસુ મોમ? અરે છોકરી, આ તો શું બકવાસ કરે છે? સાચું કહું છું ને. હવે આદિની ગર્લફ્રેન્ડ છું, તમે એના મમ્મી છો, એટલે તમે તો મારા સાસુ મોમ થયા કે નહીં? ગજબ છે. દામિની, દામિની, તને કઈ બુદ્ધિ જેવું કાંઈ નથી? આવી રીતના કોઈને ઘરમાં ઘૂસી જવું અને આદિની ગર્લફ્રેન્ડ માની લેવું, આ શું છે બધું? આ શું છે? એટલી સિમ્પલ વસ્તુ તો છે. આ તમને અને મોટા ભાઈને સમજાતી કેમ નથી? આ જુઓ, હું અને આદિ છે ને એકબીજાને પ્રેમ કરીએ છીએ, એકબીજા સાથે રહેવા માંગીએ છીએ, તો હવેથી હું અહીંયા જ રહીશ એક સાથે. તને શું લાગે છે કે તારી વાતોમાં આવીને હું ભરમાઈ જઈશ? આ તમે બંને એક સાથે રહેવાની વાત કરો છો તો શું તમે બંને લગ્ન કરી લીધા છે? પહેલા જ આદિને ના પાડી હતી મેં કે તમારી પરમિશન વગર અમે લગ્ન નહીં કરીએ, એટલે અમે બંને લગ્ન નથી કર્યા. અને લગ્ન કરવાની શું જરૂર છે? લગ્ન પછી જે થવાનું છે એ બધું તો થઈ ગયું છે ને. એટલે આ બધી શું વાત કરે છે તું? અને
આ ઘરમાં આવીને અચાનક આવી બધી વાતો કરવી તને શોભા નથી દેતું. તારા મા બાપે તને આવા બધા સંસ્કાર આપ્યા છે અને આ શું બધું? મારા મા બાપની છોડો ને, તમે આદિને આવા સંસ્કાર આપે છે કે મારો સાથ આપે છે? જુઓ મમ્મી, અમે લગ્ન વગર એકબીજાની સાથે અહીંયા રહેવાના છીએ, લિવ ઇન રિલેશનશિપ. અને જે વસ્તુ લગ્ન પહેલા એમ નામ થઈ શકે તો એના માટે લગ્ન કરવાની શું જરૂર? આ બધું મારા ઘરમાં નહીં ચાલે. માનવું પડશે, તમારી પાસે બીજો રસ્તો નથી. કારણ કે મને એવું લાગે છે કે દિવસે ને દિવસે તમારું પ્રમોશન થતું જશે. અત્યારે તમે સાસુમામ બન્યા છો, બની શકે કે મહિના દિવસ પછી દાદીમાએ બની જાઓ. જેને મસ્ત વાત કરી રે. અરે પણ છોકરી, આ શું વાત કરી રહી છે તું? તું સાસુ મોમ દાદીમાં આદિને બધી ખબર છે આ બધી વાતની? મારે આદિને વાત કરવી પડશે કે આ બધું શું ચાલી રહ્યું છે ઘરમાં. આ બધી જ ખબર છે, ત્યારે જ તો અમે એકબીજાને મળ્યા છીએ ને. અને એમ પણ કહેવાય છે ને કે ભગવાન જોડીઓ ઉપરથી જ બનાવીને મોકલે છે. એટલે મને આદિ અને આદિને હું, અમે બંને એકબીજા માટે જ બન્યા છીએ, એક સરખે સરખા. આ ઘરમાં શું ચાલી રહ્યું છે? મને તો કાંઈ સમજ નથી પડતી. આ ચક્કર તમને આ ઉંમરે ચક્કર ના આવવા જોઈએ, ચક્કર તો મને આવવા જોઈએ. ખાંડવાળું પાણી આપું તમને? આ કોફી પી લો. છા દે, મને કાંઈ નથી જોતું. જુઓ, તમે ચિંતા ના કરો. અમે તમને સાસુમાં બનાવ્યા છે ને, બહુ જલ્દી તમને છે ને પ્રમોશન આપી દઈશ. સમજાતું નથી કે કેમ ના પડી ગયા, થયું શું હશે? માતે જાય ગયા મમ્મી, જાય ગયા. માતે થયું તું શું? તમારી તબિયત બરાબર નથી? હા, તમને ચક્કર આવ્યા અને દાદર પાસે પડી ગયા હતા, કેમ એવું થયું? આદિ, દવાખાને જવું છે? ચાલો અત્યારે તમને હોસ્પિટલ લઈ જાઓ. હા, તકલીફ વધે એના કરતાં સારું છે કે રિપોર્ટ કરાવીને ચેક કરી લઈએ. હવે તો સુધરી જાય ને, એ મારા માટે દવા જ છે. મેં શું કર્યું હવે નવું? હા, બધું ઘરમાં શું ચાલી રહ્યું છે? એક છોકરી ઘરમાં આવી છે અને બકવાસ કરતી હતી. શું છે આ બધું? બકવાસ? એ બકવાસ નથી, દામિની નામ છે એનું. ખબર છે, એણે મને કહ્યું, પણ એ મને સાસુ મોમ ને બધું કહેતી હતી. શું છે આ બધું આદિ? હા જુઓ મમ્મી, એમાં એવું છે કે એ છે ને મારી પત્ની નથી પણ પત્ની છે. લગ્ન નથી થયા એટલે પત્ની તમે ન માનો, પણ મારા માટે મારી પત્ની જ છે. અને આ ઘરમાં હવે જેટલો હક મારો છે એટલો જ હક એનો છે. હવે તમારા માટે જવાબદારી વધી ગઈ છે. આ ઘરમાં એક વહુ આવી ગઈ છે. જવાબદારી મારા માથે વધી ગઈ છે, તારા પર કોઈ જવાબદારી છે કે નહીં? છે જ ને. હા, એનું ધ્યાન રાખવાનું, એને જે જોતું હોય લાવી આપવાનું, તમારી પાસેથી પૈસા માંગવાના, પૈસા એને આપવાના, એ બહારની બધી વસ્તુઓ લઈ આવશે, તમારે ઘરની કિચનની રસોડાની આ તે આ બધી વસ્તુઓમાં થોડી થોડી મદદ કરાવશે ને આવડશે તો. બોલી લીધું ને તે? તને શું લાગે છે કે આવી રસ્તે રઝળતી છોકરીઓને તું ઘરમાં લઈ આવીશ અને તારી ઘરવાળી તરીકે રાખીશ ઘરમાં? મજબૂરી છે મારી મમ્મી, પ્રેમ કરું છું એને. શેનો પ્રેમ, શેની મજબૂરી? આ સોસાયટીના લોકો વાતો કરશે. વાતો શું કરવાના? હા, લગ્ન કરીને લઈને આવો તો વાતો ના કરે? એવી રીતે અત્યારે આમનામ આવી છે, તેમાં શું વાતો કરવાની? વાહ, તને તો એવું લાગે ને કે સોસાયટી સમાજમાં પરિવારમાં આવી રીતે રહી શકાય? પણ ક્યારેય નહીં. આ લગ્ન વગરની છોકરીઓને ઘરમાં રાખવી, અને એ પણ એ છોકરી એવું કહે છે કે તારી પત્ની તરીકે રહેશે. આ બધા નાટક હું નહીં ચલાવી લઉં. હા મમ્મા, તમારી વાત હું પૂરી સમજી ગયો છું અને તમે નહીં ચલાવી લ્યો એ પણ મને ખબર પડી ગઈ છે. પણ જુઓ, આ તમારે વાત તો માનવી પડશે અને સમજવું પણ પડશે અને હવે એને સ્વીકારવી પણ પડશે. નહીં સ્વીકારું. તમે નહીં સ્વીકારો તો અમે તો અહીંયા જ પડ્યા રહેવાના છીએ. એટલે આજ નહીં તો કાલ તમારે સ્વીકારવા તો પડશે જ. આદિ, આ બધી છોકરીઓને જાણતો નથી. હા, તમારી જેવા છોકરાઓને
પોળપણનો ફાયદો ઉઠાવીને ફસાવે છે અને પછી છેલ્લે તને નથી ખબર એનું પરિણામ શું આવે છે. એક પણ શબ્દ એના વિશે નહીં સાંભળો મમ્મી. માફ કરજો મને. હા, તમે જેવું સમજતા હોય ને એવી એ છોકરી નથી. મને તો લાગે જ છે. તમને લાગે છે પણ મને એના પર ભરોસો છે. હા, એકદમ વ્યવસ્થિત અને સીધી સારી છોકરી છે. આ ખોટા કોઈ પાસે પૈસા નથી પડાવતી અને મને છેતરી નથી રહી. મારા એક કહેવાથી એ મારા ઘરમાં આવી ગઈ છે. વિચાર કરો, કઈ છોકરી હોય જે લગ્ન કર્યા વગર આ રીતના ઘરમાં આવે? હોય ને, તે મોટી મોટી ડંફાસ મારી હશે એની સામે, એટલા માટે લલચાઈ ગઈ હશે. તને શું લાગે છે કે આવી છોકરીને ઘરમાં લાવીને તું રોનકની પણ જિંદગી બગાડી રહ્યો છે? એના પણ લગ્ન બાકી છે, ખબર ને તને? તો જલ્દી થઈ જશે, કારણ કે ખબર પડશે કે આ લોકોએ નાનાએ લગ્ન નથી કર્યા, મોટા ભાઈની વાટે છે. તો વિચાર કરો કે લગ્ન ભાઈના જલ્દી થઈ જશે. અને તમને કહી દઉં, તમે છે ને જરાય ચિંતા ન કરો. એ દામિની બહુ સારી છે અને મને બહુ પ્રેમ કરે છે અને હું પણ એને બહુ પ્રેમ કરું છું. અને તમને હજી પણ ઘણી બધી ખુશીઓ આપવાની છે. એ ધીમે ધીમે આપતા જશું. આદિ, દુનિયા આપણે કહીએ ને એમ ન ચાલે. દુનિયા દુનિયાની રીતે ચાલે છે અને દુનિયાદારીનું તને ભાન નથી ને, એટલા માટે બધા આ નાટક કરે છે. હજી કહું છું, એ છોકરીને પાછી મોકલી આપ. હા, પાછી મોકલી આપું? ક્યાં મોકલી આપું? કેવી વાત કરો છો તમે? જરાક તો વિચાર કરો. હા, બિચારી મારા માટે થઈને એનું ઘર છોડીને અહીંયા આવી છે અને હવે હું એને ઘરમાંથી કાઢી મૂકું એ સારી વાત ન કહેવાય. એક સ્ત્રીને આપણા ઘરમાંથી ધક્કો મારીને થોડી કાઢાતી હશે. એટલે તું આપણી આબરૂ ઉછળવા માંગે છે? બિલકુલ નહીં. જો આપણી આબરૂ એમ પણ ઉછળેલી જ હતી. કુટુંબ પરિવાર બધાને તો ખબર એ પણ તારા લીધે જ ને. તું આટલો આવારો પેદા થયો ને એટલા માટે. જો તું રોનકભાઈ જેવો થયો હોત ને તો મારે લોકોનું ન સાંભળવું પડે. ન સાંભળવું પડે, પણ હવે સાંભળી જ લીધું છે તો થોડું વધારે શું ફરક પડવાનો છે? તારા કારણે મારા દીકરા રોનકના પર શક પણ નથી થતા. હવે ખબર નહીં આ નસીબમાં શું લખ્યું છે. નસીબ તો સારા જ લખીને આવ્યો છું. ત્યારે તમે મને આટલા સારા મમ્મી, આટલો સારો ભાઈ બધા મળ્યા. તમે આરામ કરો. આવી રીતે ફરી ચિંતા કરશો તો ચક્કર પાછા આવશે. હે ભગવાન, આ ચક્કર આવ્યા. એના કરતાં પ્લેટફોર્મનો પથ્થર વાગીને માથામાં હેમરેજ થઈ ગયું હોત ને તો સારું થાત. રામ 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 રામ. આવું ના બોલો મમ્મી. અરે ધીમે ઉતર. આ શું કરે છે? આવી રીતે કોઈ ઉતરતું હશે? ભૂલાઈ ગયું હતું ને મને કે હું પ્રેગ્નેન્ટ છું. બોલ નહીં. હા, તું ભૂલી કેવી રીતે શકે? અને ધ્યાન રાખ તારું. નવી નવી માં બનવાની છું, નવી નવી પ્રેગ્નેન્ટ છું. કે થોડી 17 પ્રેગ્નેન્ટ બનું છું કે મને ખબર હોય શું કરવું ને શું નહીં. હા, પણ એ વાત તારી સાચી સમજી શકું છું કે તું નવી નવી બનવાની છે, પણ જો થોડું ધ્યાન રાખ. અને આ મમ્મી અને ભાઈ બંને હજી તપેલા જ છે. કંઈ નહીં રે, ભલે ને તપેલા રહ્યા. જો હા તપેલા છે તો થોડા સમયમાં માની જશે ને. ડોન્ટ વરી. ડોન્ટ વરી. ઠીક છે, ડોન્ટ વરી. પણ દામિની, હું શું કહેતો હતો કે આપણે લગ્ન કરી લઈએ. આ જેથી કરીને એ લોકોને ગુસ્સો શાંત પડી જાય અને એમ પણ થાય કે લોકોને વાત કરે અડોસ પડોસ. શો આ વાત ખોટી. અરે તું ક્યારથી આ બધી વાતમાં માનવા લાગ્યો? જો મારી વાતને સમજ. આપણા બંનેની આ જો ઉંમર છે હરવાની ફરવાની, એન્જોય કરવાની. લગ્ન કરી લઈશું ને તો આ ઘર સંસારમાં પડી જઈશું. આ તું તારા આજે એ નહીં કરી શકે, રમી નહીં શકે, કંઈ જ નહીં કરી શકે. પછી હું થોડી તને ત્યાં પત્તા રમવા જવા દઉં. જો હા, બધી વાત તારી માનવા તૈયાર છું, પણ તું સમજવાની કોશિશ કર કે કાલ સવારે આપણે કેવું જ પડશે. ને લગ્ન કરી લેશું પછી માથાકૂટ નહીં. બાકી અત્યારે તને ઘરમાં માંડ લાવ્યો છું. તું વિચાર કર કે મતલબમાં બાળક દેખાતું થઈ જશે તો. જો હજુ તો તે જ કહ્યું ને કે ઘરમાં માંડ લાવ્યો છે. હવે ઘરમાં લાવ્યા છીએ તો વાંધો છે, લગ્ન કરશું તો કેટલો મોટો વાંધો હશે. પછી બધા આ જોશે તો કેટલો વાંધો થશે. હા તો હું શું કહું છું કે એ લોકોને કહી દે ને, એ લોકોને કહી દે કે દામિની, કેવી રીતે કહી દઉં? તું વિચાર કર કે હજી તને અહીંયા લઈને આવ્યો છું, એ મામલો શાંત નથી પાડી શક્યો. એમાં જો હું આ બીજી વસ્તુ કહી દઈશ
તું વિચાર કર કે મમ્મીને જે ચક્કર આવ્યા છે ને ત્યાંથી એટેક આવી જશે. અરે ઉલટાના ખુશ થઈ જશે. કઈ એવી માં હોય જે દાદી બનવા ના માંગતી હોય, બા બનવા ના માંગતી હોય? સમજી શકે છે ને મારી વાત? બધું સમજી શકું છું પણ સમજાતું નથી કે મારે શું સમજવાનું છે. એટલે મને હવે કન્ફ્યુઝન થાય છે. અને આ લોકો જો કંઈક મતલબમાં મારા પરિવારથી વિશેષ તો બીજું મેં ક્યારેય કંઈ વિચાર્યું નથી. મોટા ભાઈને મેં આટલું દુઃખ આપ્યું છે અને બાકી છે તો વધારે દુઃખ આપી રહ્યો છું. મમ્મીને પણ મેં કોઈ દિવસ એ લોકોને ખુશ નથી કર્યા. જો આ બધું છે ને તારે પહેલાં વિચારવાનું હતું. હવે બહુ મોડું થઈ ગયું છે. હવે આપણી પાસે એવો સમય નથી. અને એ લોકોને જાણ કરી દઈશ તો આઈ થિંક સો કે બધું શાંત થઈ જશે. જો સાંભળ, મારે એકચ્યુઅલી કાલે હોસ્પિટલ જવાનું છે તો એના પૈસા તારે મને આપવા પડશે. મેં તને પૈસા તો આપ્યા હતા ને, બધા વપરાઈ ગયા. હા, મારી પાસે હવે પૈસા નથી. મેં ભાઈના 30,000 રૂપિયા વાપરી નાખ્યા છે અને હવે હું પૈસા એ લોકો મને આપશે પણ નહીં. કહેશે તારી રીતે પૂરું કર. ક્યાંથી લાવું પૈસા? માંગવાના ના હોય ને, પૈસા લઈ લેવાના હોય. અરે પહેલાં પણ ઘરમાં ચોરી કરતો જ હતો ને. ચોરી કર, બહારથી વ્યાજે લઈ આવ, ઘર વેચી નાખ, એ તારે જોવાનું છે, મારે થોડી. જો હા, બાળકની જવાબદારી છે ને તારી આવશે. એટલે કે તારી કહેવાય, તારે એ જવાબદારી પૂરી કરવી જ પડશે. નહીં તો હું સમજી જઈશ કે તને મારી અને આ બાળકની કંઈ ચિંતા નથી. ના, એવું નથી. મને ચિંતા છે જ અને એટલા માટે તને ઘરમાં લઈને આવ્યો છું. દામિની, પણ ઘરમાં હવે હું વધારે કંઈ માથાકૂટ કરીશ તો એ લોકો મમ્મી અને ભાઈ કદાચ ઘર છોડીને ભાગી જશે તો તું વિચાર કર કે હું કોઈ ક્યાંય નહીં જાય. હા, તો એને પંપાળે છે ને એટલે જ આવું કરે છે. પંપાળવાનું બંધ કરી દે. સામે બોલતો થઈ જાય એટલે કાંઈ નહીં બોલી શકે. આ તારો ભાઈ તારી સામે કેટલું બોલતો હતો? તને કાંઈ બોલવા દીધું? પોતાની મનમાની ચલાવતો હતો. શું કામ? કે એ કમાય છે, ઘર ચલાવે છે. જો આ ઘર ઉપર છે ને તારા ભાઈનો એકનો અધિકાર નથી, તારો એ છે. એટલે તારે તારા હક માટે બોલવું જ પડશે. ઠીક છે, હું બોલીશ પણ શું પણ? કંઈ નહીં. બહુ વિચાર કરે. હા, તું એટલું વિચાર તો ક્યારથી થઈ ગયો છે? આ તું પેલા બિંદાસ હતો ને સારું છે. હજુ આ લગ્નની વાત કરી છે તો એટલો બદલાઈ ગયો છે. લગ્ન કરી લેશું તો શું થશે? સાવ બદલાઈ જઈશ. નો ભાઈ, મને નહીં ચાલે. નહીં બદલાવ દામિની, હું છું ને તારી સાથે. તું કહીશ એમ જ હું કરીશ ને તારી વાત માનવા માટે તો હું તૈયાર છું. તું તને જે યોગ્ય લાગે, તું જે કહે છે બધું બરાબર છે અને હું એ માનવા માટે કાલે પૈસા જોશે. હું કઈ વ્યવસ્થા કરું છું. ગુડ બાય. થેન્ક યુ. ક્યાંથી લાવીશ રૂપિયા હવે? આ મમ્મી 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 હા, ક્યાં ખોવાયેલો છો? હું ક્યારનો બૂમ પાડું છું. જમવાનું શું થયું કે નહીં? કંઈ કેમ તૈયારી કંઈ દેખાતું નથી? આ બધું કેમ આવું ભરેલું છે? કરું જ છું ને દીકરા, કરી નાખું છું. જમવાનું થોડીક વાર લાગશે. શું થયું છે મમ્મી? તમારું મોઢું કેમ ઉતરેલું છે? તમે કંઈ ટેન્શનમાં છો? દામિનીએ ફરીથી કંઈ કહ્યું તમને? કે આદિએ કંઈ કર્યું? બધા જ કાન ઘરમાં આ તારા નાના ભાઈને જ હોય છે ને. ખબર નહીં રોનક, આ ઘરમાં શું થવા જઈ રહ્યું છે? હવે આ શું ઘરમાં આટલી બધી મહેનત કરે છે કે 2 પૈસા રડીને મારી મમ્મીને આપો અને મારી મમ્મી ખુશ રહે, કે બધા ખર્ચાથી દૂર રહે. પણ દીકરા, આ તારો ભાઈ આ બધું દિવાળું ફૂંકીને બેઠો છે. તને ખબર છે કાંઈ કે હવે શું કર્યું એને? મમ્મી શું થયું? મને કંઈ જાણ નથી. એક તો એના કાંડ રોજ ચાલુ જ હોય છે, પણ હવે તમે શેની વાત કરો છો? જરાક ચોખવટ કરશો? 7 દિન સુધી એવું હતું કે એ પૈસાની ચોરી કરતો હતો, પણ હવે ખબર નહીં. હા, દામિની કહે છે કે પત્ની બનાવીને લાવ્યો છે. હવે એના મોજ શોખ માટે મને એવું લાગે છે કે મારું ઘરેણું પણ વેચી નાખ્યું. એટલે શું વેચી નાખ્યું એને હવે? એટલે એમ કે હું જે સોનાની ચેન પહેરતી હતી ને એને સાચવીને મૂકી હતી કબાટમાં, પણ ખબર નહીં એને ક્યારે ચાવી ચોરીને એ ચેન લઈને વેચી આવ્યો. હવે તું જ કે હવે આ છોકરાનું શું કરવું? પહેલા તો પૈસા છીનવીને લઈ લેતો હતો, હવે તો ઘરેણાની ચોરી કરીને પણ વેચવા માંડ્યો છે. આવી રીતે તો એક દિવસ આ ઘર પણ વેચી નાખશે. આપણને ખબર પડશે કે આપણે તો રસ્તા પર આવી ગયા છીએ. હવે મમ્મી શું કરવું આનું આદિનું? હું સમજાવીને થાકી ગયો.
આપણને એવું હતું કે કદાચ એ લગ્ન પછી સુધરી જાય, પણ હવે આ લગ્ન તો કર્યા નથી ને લઈને આવ્યો છે આ બલાને, એ તો એના કરતાં પણ જાય એવી છે. એક નંબરની નફ્ફટ અને આવારા છોકરી છે. એટલા માટે જ કહ્યું હતું લાવ્યો ને ત્યારે જ કે ના ઘરમાંથી કાઢી મૂક. ખબર નહીં કયા સંસ્કાર લઈને આ ઘરમાં આવી છે, અને આવી છોકરીઓ પર ભરોસો ન કરાય એવું પણ આદિને કહ્યું હતું. મને એમ હતું કે કદાચ એ છોકરી પણ ભલે આવી પણ આદિ સુધરી જશે, પણ આ તો ઉલટાનો બગડતો જાય છે. પેલા પૈસાની ચોરી કરતો હતો, ઘરેણાની ચોરી કરવા માંડ્યો છે. મને એવું લાગે છે કે પૈસાની જરૂર પડશે ને તો આપણને પણ માર્કેટમાં વેચી આવશે. આનું કંઈ નક્કી નહીં. રોનક તું જ કે આનું શું કરવું? મમ્મી હવે મને લાગે છે કે જે આપણે નથી કરવા માંગતા ને એ જ કરવું પડશે, કારણ કે પ્રેમથી બહુ સમજાવ્યા. મને એમ કે સમય જતાં સુધરી જશે, એને પોતાની જવાબદારીનું ભાન આવશે, ક્યારેક તો એને આપણું દુઃખ દેખાશે અને આપણા પર દયા આવશે ને કે હવે આ ભાઈ ને મમ્મીની હદ થાય છે કે મને કંઈ કહેતા નથી. પણ એ તો આપણો ગેરફાયદો ઉઠાવવા લાગ્યો, આપણા પ્રેમને આપણી નબળાઈ સમજવા લાગ્યો છે. એને લાગે છે કે હું કંઈ પણ કરું આ લોકો તો મને માફ કરી જ દેશે ને, પરિવાર છે ને, મોટો ભાઈ છે ને, માં છે ને. પણ હવે બસ મમ્મી, હવે બસ, હવે હદ થાય છે. જો આદિ સાથે હું વાત કરીશ અને છતાં પણ એ સુધરવા ન માંગે ને તો એને કહી દઈશ કે હવે એનો રસ્તો કરી લે અને આ ઘરમાંથી ચાલ્યો જાય અને પેલી છપ્પર પગીને પણ પોતાની સાથે લેતો જાય, જેના આવવાથી આ ઘરમાં કંકાસ વધી ગયો છે અને જીવને અશાંતિ. તને શું લાગે છે કે આપણે આ બધું કરશું એટલે ઘરમાં શાંતિ થઈ જશે? તો પણ ગામ તો વાતો કરવાનું નહીં બંધ કરે ને. 7 દિન સુધી આ આદિના કાંડના કારણે તારા લગ્ન પણ નથી થઈ શક્યા, અને એમાંથી એ પૂરું નથી થયું ત્યાં તો આ નાલાયક છોકરીને ઘરમાં લઈ આવ્યો છે. તો શું કરીએ મમ્મી? હવે આનો કોઈ બીજો રસ્તો દેખાય છે? આપણે બંને આત્મહત્યા કરી લઈએ કે એને ઝેર પીવડાવી દઈએ તો થાય શાંતિ? હવે અલગ થવા સિવાય બીજું કોઈ ઓપ્શન તો મને દેખાતું નથી. અને એમાં પણ શંકા તો છે કે આદિ માનશે નહીં. મને ખબર છે કે આદિ આ ઘર છોડીને ક્યાંય નહીં જાય, અને પેલી માયા પણ. તો શું કરશું? જોઈએ મમ્મી, તમે કામ પતાવો, હું કંઈ વિચારું છું. પણ દીકરા, આદિને સમજાવે ને તો પ્રેમથી સમજાવજે, કદાચ ને માની જાય. મને નથી લાગતું કે તારી કોઈ પણ વાત એના ગળે ઉતરે. મમ્મી તમે જ બંને બાજુ વાત કરો છો. એક બાજુ કહો છો કે પ્રેમથી સમજાવજે, કદાચ માની જાય ને, એ પછી કહો છો કે મને નથી લાગતું એ વાત સમજે. એ હું જોઈ લઈશ, તમે મારી ચિંતા ન કરો, તમે કામ કરો. બહુ સરસ. તો મહારાજ અહીંયા બેઠા છે એમ ને? અને મહારાણી ક્યાં છે? મહારાણી બહાર ગઈ છે, હમણાં ઘરે જ આવતી હશે. બસ એની જ વાટે શું આવે એટલે સાથે આવીએ ઘરે. હવે આ તમારા આ બધા નાટકો કેટલા સમય ચાલવાના છે? નાટક એટલે આ લિવ ઇન વાળું ને એ બધું કંઈ આગળ કંઈ વિચાર્યું છે કે? હા, લગ્ન. હા એટલે હા જુઓ, થોડો સમય જાય એટલે પછી લગ્ન કરી જ લેવાના છીએ. એટલે તમારે મતલબમાં કોઈનું સાંભળવું નહીં, કહેવું નહીં, અને તમારે કંઈ બોલવું નહીં. મને તો નથી લાગતું કે દામિની તારી સાથે લગ્ન કરે. એ છોકરીને જોતા એના લક્ષણો જ નથી લાગતા કે કોઈના ઘરની વહુ બની શકે. ભાઈ મેં એ પહેલાં પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું, એના વિશે એક શબ્દ પણ નહીં સાંભળું. અને એ મને બહુ પ્રેમ કરે છે ને હું પણ એને પ્રેમ કરું છું, સમજી લેજો તમે. પ્રેમ પ્રેમ કંઈ નથી હોતો ભાઈ. જે પ્રેમ કરતા હોય ને તો એ લગ્ન કરીને ઘરમાં આવે, આ રીતે લિવ ઇનમાં ન રહેવા આવે. એ તમને નહીં ખબર પડે, અને અત્યારે હું તમને બધું કહેવા પણ નથી માગતો. જે કંઈ પણ અમે વિચાર્યું છે ને જેવી રીતે રહીએ છીએ ને અમે બધું વિચારી સમજીને જ કર્યું છે. ઓહો, બહુ સમજદાર થઈ ગયો તું. જોયું હમણાં મમ્મીએ કહ્યું તારી સમજદારીની વાત મને જાણવા મળી. મમ્મીના ખાનામાં છે ને એક ચેન હતી સોનાની, એ હવે મળતી નથી. સમજદાર વ્યક્તિને કંઈ ખબર હોય તો જરાક પ્રકાશ પાડો. તમે કહે મમ્મી આમ તેમ મુકાઈ ગયું હોય ને એમને ભૂલવાની આદત છે એટલે ભૂલી ગયા હશે ક્યાં મૂકી હશે. ને કદાચ ભૂલી ગયા હોય પણ તારી નજર તો હોય જ ને, ઘરમાં ક્યાં શું પડ્યું છે તને તો બરાબર રીતે ખબર હોય છે. તો તને ના ખબર એવું તો બને નહીં. આવડું મોટું તાળું માર્યું છે રૂમમાં, અને એ ચાવી મમ્મી પાસે જ રહે છે. ના મમ્મી પાસે નહોતી ને ચાવી, એટલા માટે તો ફાયદો ઉઠાવી શક્યો ને તું. તમે એમ કહેવા માંગો છો કે મેં એની ડુપ્લિકેટ ચાવી બનાવી હશે ને ખોલીને પછી મેં લઈ લીધું હશે ને હવે એમાં નથી? હા, ચાવી તો ડુપ્લિકેટ બનાવી કે પછી મમ્મીની ચોરી લીધી એ નથી ખબર, પણ અત્યારે ચેન નથી એટલી મને ખબર છે. બહુ ખોટું થયું. બહુ ખોટું થયું આપણા ઘરમાં ચોરી? હા
બહુ ખોટું થયું આપણા ઘરમાં ચોરી. કારણ કે કેવો ચોર હશે જેણે ચોરી કરી અને પાછું તાળું પણ બંધ કરી દીધું? કેટલો સારો ચોર કહેવાય. સ્માર્ટ ચોર. તપાસ કરાવવી પડશે, તમે ચિંતા નહીં પણ કરતા. મને એ ના સમજ પડી કે એ ચોરને એટલી બધી શું પડી હશે? સ્માર્ટ હશે, એણે ચોરી બહુ સ્માર્ટલી કરી, પણ તાળું બંધ કરીને કઈ સ્માર્ટનેસ બતાવવા? પૈસાની જરૂર હતી. હા, તમે પૈસા આપવાના હતા મને. સીધી વાત છે. મમ્મી પાસે પણ માગ્યા હતા, કહ્યું કે 1 રૂપિયો પણ નથી ઘરમાં, અને રોનકના રૂપિયા પણ નથી મારી પાસે. હવે સીધી વાત છે ભાઈ કે એટલે દાગીના ચોરી લેવાના? મારે રૂપિયાની જરૂર હતી તો શું કરવાનું? કમાવાના હોય ને. રૂપિયાની જરૂર હોય એટલે ચોરી ના કરવાની હોય. રૂપિયાની જરૂર હોય ને તો મહેનત કરવાની હોય, કમાવાના હોય. કેટલો સમય આવી રીતના ચલાવીશ? ચલ ઠીક છે, આ વખતે ચોરી કરી લીધી, આવતા વખતે પણ કરી લેજે. પણ એક દિવસ તો મમ્મીના દાગીના પણ ખૂટી જશે, પછી શું કરીશ? લૂંટીશ? કોઈના મર્ડર કરીશ? કે અમને મારીને પ્રોપર્ટી લઈ લઈશ? એવું જ કરીશ ને? નહીં. છેલ્લે અમારા મર્ડર કરીશ ને? તો એક કામ કર ને, અમને ઝેર પીવડાવી દે ને તું, એટલે ખેલ ખતમ થઈ જાય. કા તું કહી દે અમે સુસાઇડ નોટ લખવા રેડી છીએ. તું કહી દે કે હું નથી સુધરવાનો, સુસાઇડ નોટ લખી અને અમે ઝેર પી લઈએ, પછી તો બધું જ તારું. આવું નહીં બોલો, એવું કંઈ નથી કરવાનું. અને હા, છેલ્લી વાર મેં ઘરમાંથી પૈસા લીધા છે, મતલબ કે મને તારી કોઈ વાત ઉપર ભરોસો નથી. મારા માટે નોકરી ગોતો બસ. હું તમે કહેશો ત્યાં નોકરી કરવા તૈયાર છું. મારી જવાબદારી વધી ગઈ છે. આ દામિનીના ખર્ચા અને એ બધા ખર્ચા મારે ઉપાડવા પડશે ને, હું ઉપાડી લઈશ બસ. પહેલાં તો તું છે ને આ દામિનીને ઘરમાંથી કાઢ લાવજે તું, પણ વહુ બનાવીને લીગલી લાવજે. કારણ કે આ રીતે અયોગ્ય વસ્તુ છે. તમે લિવિનમાં રહો છો, આપણી આબરૂ જાય છે. એ નહીં જાય આ ઘરમાંથી, સમજી શું લેજો. કામ નહીં જાય? કીધું ને મેં. અરે એક કારણ તો આપ કે એને આ ઘરમાં રાખવા માટેનું એક કારણ, ખાલી વેલિડ રીઝન આપી દે કે જેના લીધે હું હા પાડી દઉં. વેલિડ રીઝન મારી પાસે છે. મને કે ને વેલિડ રીઝન શું હોવાનું? એના ઘરમાં કોઈ સાચવતું નહીં હોય, એ જ ને ઘરમાંથી કાઢી મૂકી હશે. આવી છોકરીઓ મેં બચ્ચેલન ઓરતને કોણ રાખે ઘરમાં? બસ ભાઈ, એક શબ્દ પણ નહીં સાંભળો એના વિશે. આવી છોકરી એટલે તમે એને બચ્ચલન કહેવા માંગો છો? હા તો હશે જ ને. એ તારી જેવા તો કેટલાયને ફેરવતી હશે, તને ખબર નથી. તું છે ને ફસાઈ ગયો છે એના પ્રેમ જાળમાં. જો એ તને પ્રેમ જ કરતી હોત તો તારી સાથે લગ્ન કરવામાં એને શું પ્રોબ્લેમ હોત? એને કાંઈ પ્રોબ્લેમ નથી. અને મોટા ભાઈ, હા, મારે તમારી સામે કંઈ બોલવું અને તમને કંઈ કહેવું ને, ગુસ્સામાં મારો ખબર નહીં રહે મને કે હું તમારી પર હાથ ઉપાડી લઈશ. તો મારા પર હાથ ઉપાડીશ તું? મારા પર હાથ ઉપાડીશ તું? હા, તમે મોટા ભાઈ પર હાથ ઉપાડીશ તું? તમે એને આજ ગમે- સુધી તે આટલી ભૂલો કરી, ક્યારેય મેં તારા પર હાથ નથી ઉપાડ્યો, અને તું મારા પર હાથ ઉપાડીશ? એ પણ એ છોકરી માટે, 2% છોકરી માટે, જેનો તારી સાથે કોઈ સંબંધ નથી ને. તે હજી પણ મને કારણ નથી આપ્યું. એ આ ઘરમાં શું કામ છે એનું કોઈ જ કારણ નથી. એ પ્રેગ્નેન્ટ છે. હા? હા, માં બનવાની છે મારા બાળકની, અને એટલા માટે જ હું એને ઘરમાં લઈને આવી ગયો છું. એનું ધ્યાન રાખું છું. તમને લોકોને મેં બધી વાત નહોતી જણાવી, કારણ કે તમે મને સ્વીકારત જ નહીં. અને ઉપરથી જો હું આ બધું કહેત તો મમ્મી ખબર નહીં મમ્મીને શું થઈ જાત. આમ પણ ચક્કર આવવા લાગ્યા હતા. ગાંડો થઈ, પાગલ થઈ ગયો છે તું. આટલી ભૂલો કરી એ ઓછી હતી? ચોરીઓ કરવા લાગ્યો, સટ્ટા રમ્યો, દારૂ પણ પીવે છે, મને બધી ખબર છે. આજ બાકી રહી ગયું હતું ને હવે લિવિન, અને ઉપરથી લગ્ન વગર પાપ બનવાનો છે. કોઈને કહેશું તો આપણા ઘરની કેટલી આબરૂ જશે, તને કે ભાન નથી પડતી મેં તને? એને કહ્યું લગ્ન માટે કે જલ્દી લગ્ન કરી લઈએ, કોઈને ખબર પડે પહેલા. તો? પણ એ હજી ના પાડે છે. ખબર નહીં ફેસલો કેમ. કર, ફટાફટ ફેસલો કર, બાકી હું છે ને આ ઘરમાં તમને બંનેને નહીં રહેવા દઉં. એ વાત પાક્કી છે. કાં તો અમે ઘર છોડીને ચાલે જશું, કાં તમારે જવું પડશે. અને અમે શું કામ જશું? તમારે જ જવું પડશે. એ છોકરીને છે ને ફેસલો કર ફટાફટ, નક્કી કર હવે તું. તમારે શું કરવું છે નક્કી કરીને કહેજે મને. ભાઈ ભાઈ જુઓ, હે, શું છે? હા શું કીધું તે? શું વાત કરી આતી સાથે? આ શું રીત છે મારી સાથે વાત કરવાની? આમ જ વાત કરવી પડે તારી સાથે. હા, તે તારા દીકરાને ચડાવણી કરીને કે મને ઘરમાંથી કાઢી મૂકે. હા, તે મને ઘરમાંથી બહાર જવાનું કહ્યું છે તારા લીધે. હા, કીધું હતું ને કે હું આ ઘરની વહુ બનવાની છું, લગ્ન કરી સાથે સાથે. તો આવું બધું કહેવાની શું જરૂર હતી? કેમ? પણ તું અમારા ઘરમાં શું ઈરાદે આવી છે એ કહીશ? શું ઈરાદે એટલે? કયા ઈરાદાની વાત કરો છો? હવે તું મને સમજાવીશ. મેં દુનિયા ઘણી જોઈ છે, પણ મને એ નથી સમજાતું કે તું અમારા ઘરમાં કરે છે શું, અને મારા આદિનું નામ બદનામ કરીને એની પત્ની બનવાનો દાવો કેમ કરે છે? નામ બદનામ કરવાની ક્યાં વાત છે? અરે કહ્યું ને કે
હું અને આદિ એકબીજાને પ્રેમ કરીએ છીએ, એકબીજા સાથે રહેવા માંગીએ છીએ, તો તમને શું કાંટા વાગે છે? કાંટા લાગે છે ને કેમ કે તું આ કોઈ ખરાબ ઈરાદાથી અમારા ઘરમાં આવી છે અને હું ક્યારેય સહન નહીં કરી લઉં. અને તું શું અફવા ફેલાવે છે બધાને કે તું મારા દીકરાની માં બનવાની છે? હા તો એમાં ખોટું શું છે? હું પ્રેગ્નેન્ટ છું અને એ પણ આદિનું જ બાળક છે. કોણે કહ્યું? ને શું પુરાવો છે કે આ આદિનું જ બાળક છે? તારી જેવી છોકરીઓ તો કેટલા પાસે જતી હશે ફ્રેન્ડશિપ કરીને, અને એનો કોઈ પુરાવો છે કે આ મારા દીકરાનો દીકરો હશે? હું કહું છું ને, આદિ કેટલાય સમયથી મારી સાથે રિલેશનશિપમાં છે, તો સ્વાભાવિક છે ને કે એનું જ બાળક હોય. તો પછી સમાજની દ્રષ્ટિએ મારા દીકરા સાથે લગ્ન કેમ નથી કરતી? મારે નથી કરવા અત્યારે લગ્ન, અમે રેડી નથી અત્યારે લગ્ન કરવા માટે. આ તમને બહુ ઉતાવળ છે અમારા બંનેને લગ્ન કરવા માટેની. વાહ, તું કોને બનાવી રહી છે? મારા આદિને તો બનાવી દીધો, પણ તું મને બનાવવા બેઠી છે. જો હા, તમે જે કરી રહ્યા છો ને એ ખોટું નથી કરી રહ્યા. મને આ ઘરમાંથી બહાર કાઢવાની કોશિશ કરી છે ને તો હું સીધી પોલીસ સ્ટેશન જઈશ. તું કોને ધમકી આપે છે? મારા આદિને આપતી હોય ને તો આપજે. આ તારા કારણે તું જે ઘરમાં આવી છો ને એના કારણે મારા દીકરાના પણ લગ્ન નથી થઈ શકતા. હા તો નાશ થાય ને, મારે લગ્ન કરવાના છે તો તમારા દીકરાને લગ્ન બીજા સાથે શું કામ થવા દઉં? અને અત્યારે સમાજ કુટુંબ પરિવારની તમને ચિંતા છે કે બધા વાતો કરશે, તો તમારા આદિને કેવું હતું ને કે પેલા થોડું ધ્યાન રાખે. હા, ધ્યાન રાખવાની તારે જરૂર હતી, કેમ કે મારા દીકરાને તો કોઈ સમજ નહોતી પડતી કે કેવી છોકરી છે તું. પણ તને તો ખબર છે ને કે તું કેવી છો? મને બધી જ ખબર છે. અને તમને જો એવું લાગતું હોય ને કે હું એવી છોકરી છું તો આ છું, શું કરી લેશો? અને એવી છોકરી છું તો હવે તો ઘરમાં આવી ગઈ છું, તો હવે તો થઈ રહ્યું. જોઉં છું કે તું કેટલા દિવસ આ ટકે છે આ ઘરમાં. એક સેકન્ડ પણ આ ઘરમાં નહીં રાખું, સમજી ને? તમે કોણ મને આ ઘરમાંથી બહાર કાઢવા વાળા? હું આ ઘરમાંથી ક્યાંય નહીં જાઉં, આ જ ઘરમાં રહીશ. આ તમારે તમારા દીકરાને જેને જે કરવું હોય ને કરી લો. આજે પહેલી વાર મારે અને આદિને ઝઘડો થયો છે તમારા લીધે. થશે, હજી પણ થશે. તું જોયા કરજે કે આ ઘરમાં શું થાય છે તને બહાર કાઢવા માટે. ઠીક છે, તો હું એ જોઉં છું કે મને આ ઘરમાંથી કોણ બહાર ઉકાળે છે. હું કાઢીશ. કેમ? શું કરી લઈશ? શું કરી લેશે એમ? હા, આ તારા જેવી નાલાયક છોકરીને જિંદગીમાં પહેલી વખત જોઈ તારી માએ તને સંસ્કાર નથી આપ્યા? આપ્યા છે ને, આવા સંસ્કાર આપ્યા છે કે કોઈ બહુ વાયડું થતું હોય ને તો સામે એને જવાબ આપી દેવાનો. અત્યારે બોલી ને એ બોલી, બીજી વાર મારા મા બાપ ઉપર ના જતી, સમજી ગઈ? જઈશ જઈશ ને જઈશ. અને તે મને થપ્પડ મારી છે ને, આનું પરિણામ સારું નહીં આવે. ચાલ છોડ. અહીંયા તું અહીંયા છોડ. હા શું છે ભાઈ? હા એક મિનિટ, તું વચ્ચે નહીં બોલતો. એને મમ્મી સાથે બહુ ગેરવર્તન કર્યું છે, માફી માંગ. નહીં માંગુ. શું કામ માંગુ? આ તમારા મમ્મીએ પણ મારી સાથે બહુ સારું વર્તન નથી કર્યું. એ વડીલ છે ઘરના, એ ગમે તે કરે તો એટલે મજા આવે બોલવાનું? તું અમારા ઘરમાં આવીને અમારી પર જ હુકમ ચલાવીશ? હા, ચલાવીશ. છો. તો હા ખોટું કે ભાઈ? હા તમે લોકોએ કહ્યું હતું એટલા માટે મેં એને કીધું કે આ ઘરમાંથી જતી રહે, આપણે લગ્ન કરી લેશું, પછી આ ઘરમાં તને અપનાવી લેશે. ભૂલ થઈ ગઈ હતી અમારી, પણ અમને ભૂલ સમજાઈ ગઈ છે. આ છોકરી આપણા ઘરને લાયક જ નથી. મેં પહેલા તને કહ્યું હતું ને કે આ છોકરીને કહેજે લગ્ન કરી લે અને સાથે રહે. હવે નહીં, એ ઓપ્શન જ નથી. હવે આ છોકરી ઘરમાં નહીં રહે અને એ ફાઇનલ ડિસિઝન છે. એના ઘરમાંથી અત્યારે જ કાઢી મૂકી. જવું કે ના જવું છે ને એ મારા હાથમાં છે. આ ઘર તારું નથી. કેમ મારું નથી? તો તારા એકનું પણ નથી. આ ઘર તારું અને આદિનું બંનેનું છે. જુએ છે ને આદિયા કઈ રીતના વાત કરે છે મારી સાથે? હાથ નીચે સમજાવી દે ને, હાથ નીચે લઈ લે. નહીતર શું કરીશું? ધમકી આપે છે મને આ. તમે આ જે રીતે એને લઈને આવ્યા છો એ વસ્તુ પણ ખોટી કહેવાય ને. ખોટી? સમજવું જોઈએ ને. એ વાત પણ ખોટી છે ને કે બંને દીકરાની માં, ગદની વડીલ, અને એની પર પારકી છોકરી હાથ ઉપાડે. શું? પૂછી લે આ છોકરીને, મારી પર હાથ ઉપાડ્યો કે નહીં? આ ઉપાડ્યો સો વોટ? આ તમે છે ને બોલવામાં, સોરી, આ તે બોલવામાં છે ને કઈ લિમિટ નથી રાખી. મારા મા બાપ ઉપર જતી હતી, હવે તું જો ને, અને તારા સંસ્કાર જો. આ તારા સંસ્કાર અહીંયા દેખાઈ રહ્યા છે, બરાબર છે? મને કહેતા પહેલા છે ને તું પેલા પોતાના દીકરાને જોઈ લે. અરે ઓ એક મિનિટ, મને કોઈ શોખ નથી રહેવું તારી સાથે. ઈચ્છતા હતા ને કે ના રહો આ ઘરમાં, તો ઠીક છે, જાઉં છું.
હું કોઈ તને પ્રેમ નથી કરતી. તારી સાથે પૈસા માટે હતી. પણ મને એમ હતું કે તું બહુ પૈસાવાળો છે, તારી સાથે રહીશ, ખુશ રહીશ. બટ એ મારી ભૂલ હતી. તું તો સાવ લુખ્ખો છે. આ તારા કરતાં તો તારા ભાઈને પટાવ્યો હોત ને તો વધારે સારું હોત. કારણ કે તારું ઘર તો તારો ભાઈ ચલાવે છે. તે તો કંઈ કર્યું નથી ને. અને હા, હવે તો બોલતી જ નહીં. એક લાફો પડ્યો એ પડ્યો, બીજો એ આંટી જઈશ. ખબર પડી ગઈ છે ને મારા સંસ્કાર કેવા છે? તો બીજો લાફો મારતા પહેલા વિચારીશ નહીં. બસ કર હવે. હા, જોઈ લીધું ને સાંભળી લીધું તારું બધું. મારી જ ભૂલ હતી કે હું તને પ્રેમ કરીને બેઠો ને આ ઘરમાં લઈને આવ્યો. મારા ઘરના સભ્યોને મેં હેરાન કર્યા, મારા ભાઈને હેરાન કર્યો, મારી માને હેરાન કરી. તું એને હા મમ્મી પર તે હાથ ઉપાડ્યો. સાલી, ક્યારે આજ પછી મારી માને છે ને તુકારે ના બોલાવતી. નીકળી જા. જોયું? મેં તને 1000 વખત સમજાવ્યો કે આ છોકરી તારા લાયક નથી, પણ ના, તમે તો પ્રેમમાં હતા ને. તમારા આંખે તો પ્રેમના પાટા બાંધેલા હતા. આ છોકરી તને સારી લાગતી હતી. કયા હિસાબે આ છોકરી તને સારી લાગતી હતી? એના વર્તન પરથી ચોખ્ખું દેખાઈ આવતું હતું કે આ તારા લાયક નથી. એકચ્યુઅલી આ તારા શું, આ કોઈ ઘરની વહુ બનવાને લાયક જ નહોતી. પણ એમાં વાંક એનો પણ નથી ને. લાયક તો તું પણ નથી કોઈનો જમાઈ બનવાને. લક્ષણો જોયા છે. એણે જે કર્યું ને એ તારો અરીસો હતો. તું જે રીતનું વર્તન અમારી સાથે કરતો હતો ને, એનાથી એની હિંમત વધી કે આ ભાઈ તો એના મમ્મી અને ભાઈ સાથે આ રીતનું વર્તન કરે છે, તો હું કરીશ તો શું વાંધો છે? એ તો મારી પાછળ પાગલ છે, હું જે કહીશ એ જ કરશે. કૂતરાની જેમ મારી પાછળ પૂંછડી પટપટાવશે. એટલે એની હિંમત ખુલી ગઈ અને મમ્મી પર હાથ ઉપાડ્યા છે. ભૂલ તારી જ છે આદિ, તારી જ છે. કેમ આદિ, હજી પણ આંખ નથી ખુલતી? આટલી બધી વાત જાણીને પણ સમજાઈ ગયું. મારી જ ભૂલ છે કે મેં કોઈ દિવસ મોટા ભાઈને માન ના આપ્યું, તમને માન ના આપ્યું. આ ઘરમાં ગમે ત્યારે ગમે તેમ કરીને પૈસા લઈ જતો હતો અને એને પણ ઘણા રૂપિયા આપ્યા હતા મેં. પણ મને એમ હતું કે મને પ્રેમ કરે છે. આનાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું હંમેશા પૈસા જુગારમાં અને દારૂમાં ઉડાડતો હતો. મને એમ હતું કે તમે કમાવજો ને, આ ઘરની ચિંતા મેં ક્યારેય લીધી જ નથી. કોઈ દિવસ જવાબદારી સમજ્યો જ નથી કે મોટા ભાઈ તરીકે તમે આ ઘરને કેવી રીતે સંભાળ્યું, આ મહિનાનો ખર્ચો કેવી રીતે પૂરા કરતા હતા, આ લોકોના રૂપિયા કેવી રીતે ચૂકવતા હતા. મમ્મીએ મને ઘણી બધી રીતે સમજાવવાની કોશિશ કરી, તમે સમજાવવાની કોશિશ કરી, પણ હું ન સમજ્યો. હું હંમેશા પોતાનું જ વિચારતો હતો. એના સિવાય બીજું ક્યારેય મેં કંઈ નથી વિચાર્યું. પણ હવે હું આ ઘરમાં નહીં રહું. આ શું બોલે છે આદિ? આદિ, તું ભાનમાં છે ને? હા, મેં એમ પણ આપણી આબરૂ તો રહેવા જ નથી દીધી ને. આ લોકો વાતો કરે છે આપણી. આ છોકરી આટલા દિવસથી ઘરમાં લાવ્યો હતો તો એ પણ વાતો કરતા હતા ને. ગાંડો થઈ ગયો છે તું? હવે હું ઘર છોડીને જતો રહીશ. આવું કંઈ નહીં કરે તું. જેથી કરીને તમને લોકોને તું આવું કંઈ નહીં કરે કીધું ને. આવું જ કરવું હોત તો પહેલાં તને ના કાઢી મૂક્યો હોત. તને ખબર છે આપણા બંને વચ્ચે એટલો બધો ઉંમરનો ફરક નથી કે હું મોટો અને તું નાનો કહેવાય. છતાં પણ જ્યારે પપ્પાનું અવસાન થયું ને ત્યારે મેં નક્કી કર્યું હતું કે મોટો તો છું ને, એટલે મેં મારી બધી જવાબદારીઓ લઈ લીધી અને તારી દરેક ભૂલને મેં માફ કરી કે નાનો ભાઈ છે, કાલ સુધરી જશે. પપ્પાના ગયા પછી મેં તને મારો દીકરો સમજવા લાગ્યો. એક બાપ બનવાની કોશિશ કરી મેં, કારણ કે મમ્મી એકલા હાથે તો કેટલું કરી શકે. મેં મારું ભણવાનું પણ છોડી દીધું. તને ખબર છે ને કે તું તારી કોલેજ પૂરી કરી શકે, પણ તમે તો એ પણ ના કર્યું. મને એમ કે મારો ભાઈ ભણી ગણીને સેટ થઈ જશે તો આપણા ઘરના દાડા વળશે, પણ ના, તમે તો ખબર નહીં કઈ સંગતમાં લાગ્યા તે દિવસે ને દિવસે બગડતા જ ગયા. છતાં પણ મેં તને માફ કર્યું. શું કામ? કારણ કે તું મારો ભાઈ છે. મને વિશ્વાસ હતો કે આપણા સંસ્કાર એટલા તો ખરાબ નથી કે તું પાછો ન વળી શકે. એક દિવસ તો સુધરી જઈશ. અને હવે તું અમને છોડીને જવાની વાત કરે છે. જ્યારે તને તારી ભૂલ સમજાઈ ગઈ છે, અમારે જે જોતું હતું એ મળી ગયું છે, અને હવે તું અમને છોડીને જઈશ? નહીં જાઓ, પણ હવે તમને ક્યારેય કોઈ દિવસ દુઃખ નહીં પહોંચાડું. હું પણ જલ્દી નોકરી ગોતી લઈશ. સારું.